એટલે આવી રીતે બાલાકી એણે તો વ્યવસ્થિત જ્ઞાન પ્રાપ્ત કર્યું હશે, પણ કયું જ્ઞાન છે તો કે સગુણ બ્રહ્મનું. એટલે એ જમાનામાં તો ગુરુકુળમાં જઈને આ બધું શીખવાનું જ હતું. આ જ શિક્ષણ હતું, આ જ શીખવાડતા હતા, વિષય તો આ જ હતો. જેમ શ્વેતકેતુ માટે પણ એવું કહેવાય છે કે એ 25 વર્ષનો થયો અને આવ્યો ગુરુકુળમાં જઈને ભણીને. તો જેમ આપણે આપણા છોકરાઓ ગ્રેજ્યુએટ થઈને સર્ટિફિકેટ લઈને આવે, ડિગ્રી લઈને આવે, એવી રીતે શ્વેતકેતુ પણ ગુરુકુળમાંથી જઈને આવ્યો અને પોતે એવું માનતો હતો કે બસ હું કંઈક છું, મને બધી ખબર છે, મને બધું આવડી ગયું. એટલે જ્યારે જગતના વિષયનું જ્ઞાન હોય, અત્યારે કોઈ કોમર્સ ગ્રેજ્યુએટ થયો હોય કે સાયન્સ ગ્રેજ્યુએટ થયો હોય કે આર્ટ્સ લાઈન લઈને ગ્રેજ્યુએટ થયો હોય, જે રીતે એણે ડિગ્રી પ્રાપ્ત કરી હોય, તો એ વિષય એવો છે કે જેમાં તમે ગર્વ લઈ શકો કે હા ભાઈ, મને કોમર્સ આવડે છે, મને સાયન્સ આવડે છે અને એમાં હું નિષ્ણાત છું, એમાં મેં આવી રીતે ગ્રેજ્યુએશન કરેલું છે. તો એ લોકોની પાસે કદાચ એવું કંઈ થોડુંક એવું પોતાના માટેનો વહેમ હોય તો સમજી શકાય કે એણે ખરેખર એક પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરેલું છે. પણ ગુરુકુળમાં જઈને ગુરુકુળમાં જવાનું પ્રયોજન, ગુરુકુળમાં મોકલવાનું પ્રયોજન તો કહું હતું જ નહીં. ગુરુકુળમાં મોકલવાનું પ્રયોજન તો એક જ હોય કે બાળક ગુરુજી પાસે રહીને આખા જીવનનું શિક્ષણ પ્રાપ્ત કરે. એટલે 7-8 વર્ષ સુધી એ માતા પિતા પાસે હોય અને પછી એ ગુરુજી પાસે જાય. જેમ રામચંદ્રજી, લક્ષ્મણજી ગયા વિશ્વામિત્ર સાથે, વશિષ્ઠ મુનિ સાથે, તો વશિષ્ઠ મુનિ કે વિશ્વામિત્ર લઈ જાય એને પોતાના ગુરુકુળમાં, પછી એને બધી ટ્રેનિંગ આપે, બધું જ શીખવાડે. અને માત્ર ધનુર્વિદ્યા શીખવાડે એવું નહીં, પણ જીવનમાં એણે શું શું કરવાનું છે. ત્યાં સુધી આપણે તો જોયું રામાયણની અંદર કે એના વિવાહ કઈ જગ્યાએ કરાવવા એ પણ એ જાણતા હોય. એટલે એ પ્રકારના ઋષિ મુનિઓ પાસે મોકલતા હોય બાળકોને. અને બાળકોને ગુરુકુળમાં મોકલવા પાછળનું પ્રયોજન એક જ હોય કે કેમ જીવન જીવતા શીખવું, જીવન કેવી રીતે બુદ્ધિપૂર્વક જીવવું, કેવી રીતે મુખ્ય જે ધ્યેય છે જીવનનું એની સમજ પ્રાપ્ત કરવી. અને બસ આ એક ધ્યેયને ધ્યાનમાં રાખીને જો મનુષ્ય પોતાનો ગૃહસ્થ આશ્રમ, પોતાની પ્રવૃત્તિઓ, પોતાના કર્મો કરે તો જ જીવનમાં મનુષ્ય સફળ છે, એવી સ્પષ્ટતા પહેલાં તો હતી જ. એટલે જીવનમાં કમાણી કઈ કરવાની છે, ભૌતિક કમાણી, ભૌતિક ધન વગેરે, ભૌતિક ઉન્નતિ, એની તો કોઈ ક્યારેય ના છે જ નહીં. પણ મનુષ્ય એ જે કિંમતી સમય છે જીવનનો, જ્યાં નવી નવી શક્તિઓનો અહેસાસ થતો હોય, ઉત્સાહ હોય, પણ દ્રષ્ટિ ના હોય તો એને કેમ દ્રષ્ટિ આપવી જીવન જીવવાની, જેથી એની શક્તિઓ સારા માર્ગે વાપરી શકે, એ શક્તિઓને પ્રગટ કરી શકે, ખીલવી શકે, પોતાનું વ્યક્તિત્વ બનાવી શકે. પોતાની અંદર જે કંઈ રસ પડેલા છે, શોખ બધા જાત જાતના હોય, તો એને કેમ કેળવવા. અંદર જે સૂઝ લઈને કોઈ વ્યક્તિ આવ્યો હોય કે વિશેષ વસ્તુ લઈને આવ્યો હોય, કોઈને ચિત્રકળામાં રસ હોય, કોઈને સંગીત કળામાં રસ હોય, કોઈને ફલાણી કળામાં રસ હોય, તો એ બધી વસ્તુઓને મહત્ત્વ અપાતું હતું. અને કેમ એ બધી વસ્તુઓને બહાર લાવવી અને રસપૂર્વક જીવન જીવવું, કારણ કે મનુષ્યને રસ એમાં જ હોય છે. એટલે જ્યારે રસ ના મળે તો મનુષ્ય બિચારો પડી ભાંગે છે. એટલે પૈસા કમાવામાં, પૈસામાં રસ ખરેખર નથી હોતો. એ તો એક ભૂત વળગેલું છે ખોટી સમજને કારણે. બાકી પૈસા કેવી રીતે કમાવા કે જેથી અંદરની ઉન્નતિ થાય, અંદરના રસ બધા તમારા સંતોષાય, એનો વિકાસ થાય અને જીવનનો તમે આનંદ પણ લઈ શકો. એટલે આ જે પાસું છે અત્યારના જમાનામાં, તો એ જેને કહે ને કે આર્ટિફિશિયલ. એટલે બાળકને તમે ધકેલો ડ્રોઈંગમાં અને પછી મ્યુઝિકમાં અને પછી સ્પોર્ટ્સમાં અને ફલાણામાં અને ઢીકણામાં એમ કરીને
એને આટલી એક્ટિવિટી આવડે છે એવું તમે કહી શકો. દેટ્સ ઇટ. પણ બાળકને રસ છે કે નહીં એ કોઈ જોતું નથી. ઠીક છે, હવે આ તો કોને કામમાં આવે? જેણે હજી લગ્ન કરવાના છે, જેને બાળકો, એ જાણે તો કામનું. તમારા લોકોનું તો જીવન હવે પૂરું થઈ ગયું. એટલે આટલી સુંદર વસ્તુ આપણે ત્યાં હતી કે ગુરુકુળમાં બાળકને મોકલવા પાછળનું પ્રયોજન શું હતું? તો કે એ બધી જ રીતે આત્મવિશ્વાસ કેળવતો થાય. મુખ્ય વસ્તુ છે જીવનનું ધ્યેય એને ખબર હોય કે જીવનનું ધ્યેય શું છે, મનુષ્યના જીવનનું ધ્યેય શું છે. એટલે નક્કી નથી કરવાનું, મનુષ્ય લઈને જ આવેલો છે, એનો પરિચય કરાવવાનો. એટલે કોઈ પણ બુદ્ધિ આ સમજી શકે કે હા આ જ ધ્યેય હોઈ શકે. હવે એ સમજવા માટે વ્યક્તિને તૈયાર કરવો એ બહુ જ મહત્વનું છે. એટલે ગુરુજી હંમેશા એને વ્યવહારિક સ્તરે જે કંઈ ઉપયોગી થાય એ બધું શિક્ષણ તો જરૂર આપતા જ હતા, પણ આ વસ્તુ મુખ્યત્વે શીખવવામાં આવતી હતી. એમાં શ્વેતકેતુ ભણીને આવ્યો ઘરે, એટલે શ્વેતકેતુને બધું સમજાવું તો હશે, પણ છતાંય હજી એને જે મુખ્ય વસ્તુ જે હોવી જોઈએ એ સમજાય નહોતી. કદાચ ધ્યેય સમજાયું હતું, પણ એને એવું માની લીધું કે મને એ સમજાઈ ગયું છે, એટલે કે બ્રહ્મ વિદ્યા મને ખબર છે બધું. એમ મારે જે સમજવાનું તો સમજીને જ આવ્યો છું, એવો એનો ખ્યાલ હતો. એટલે એવો જે ખ્યાલ હોય ને વર્તનમાં આવે જ. આપણને ખબર ના પડે પણ આપણા વર્તનમાં એ વસ્તુ આવે જ, એ છલકાય, પ્રગટ થઈ જાય. એટલે આપણું અભિમાન, ખોટા ખ્યાલ, આ બધું જ આપણા વર્તનમાં હોય છે. અને બીજું શું હોય છે? તમે ગમે તેવા નમ્ર થઈને વાત કરો તો નમ્રતા સારી વસ્તુ છે, પણ એમાંય જો એ અજ્ઞાનનો અંશ હોય, અભિમાન હોય, તો બધું પ્રગટ થાય છે. અને આ વિષય કેવો છે બ્રહ્મ વિદ્યા? તો કે ભૂગોળ ગણિત જેવો નથી. એટલે હું બ્રહ્મ વિદ્યા શીખીને આવો એવું કોઈ કહી ના શકે. બ્રહ્મ વિદ્યા જેને આવડી હોય એ બ્રહ્મ જ્ઞાની કહેવાય. પણ કેવા પ્રકારનો બ્રહ્મ જ્ઞાની? તો જેમ તમે કોઈ વિષયના જ્ઞાતા હો તો એ વિષય જુદો, વિદ્યા જુદી ને તમે જુદા, એવું અહીંયા ના હોય. બ્રહ્મવિદ બ્રહ્મજ્ઞાની કેવો હોય? એ સાક્ષાત બ્રહ્મ જ બની ગયો હોય ખરા અર્થમાં. એટલે નાહમ મન્યે સુવેદેતિ નો ન વેદેતિ વેદ ચ. પહેલા ગુરુજી કહે છે યદિ મન્યે અહમ સુવેદ, જો તો એવું માનતો હોય કે મને આ વિદ્યા બરાબર આવડી છે, તો કહે છે કે તું ખરેખર કશું નથી જાણતો. બહુ સ્પષ્ટ રીતે કેનોપનિષદની અંદર આ વસ્તુ કહેવામાં આવી. એટલે શિષ્યને પહેલાં એમ કે હું જઈને પ્રગટ કરું કે હા મને તો આવડી ગયું, મને ખબર છે બ્રહ્મ વિદ્યા એટલે શું. તો ગુરુજી કહે છે કે જો તું એવું માનતો હોય કે હું સારી રીતે જાણું છું, તો તું ખરેખર કશું જાણતો નથી. એટલે પહેલાંના બિચારાને જરાક અપમાન જેવું લાગ્યું. એટલે ફરી એને કહ્યું કે તું જા ચિંતન કર. બહુ એણે ચિંતન કર્યું, પછી સમજાયું એને કે વાત તો સાચી છે. એટલે એણે પછી એની રજૂઆત એવી રીતે કરી, નાહમ મન્યે સુવેદેતિ નો ન વેદેતિ વેદ ચ. ગુરુજી હું એવું નથી કહેતો કે મને આવડે છે, હું એમ પણ નથી કહેતો કે મને ખબર નથી, અને મારા વાક્યને જે સમજે છે એ જ સમજે છે. એટલે બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન તો આવું છે, પણ શ્વેતકેતુનો વ્યવહાર જુદો હતો. એટલે એના પિતાજીને ખબર પડી ગઈ કે આ ભાઈ આવ્યો તો છે ગ્રેજ્યુએટ થઈને ગુરુકુળમાંથી, પાછો તો આવ્યો પણ એનો ઘમંડ જે છે એ બરાબર વ્યક્ત થાય છે. એનો અર્થ કે એ શીખ્યો નથી. પછી ગુરુજી કહે છે, એટલે પિતાજી એના હતા, પછી ગુરુજી થયા. પિતાજી કહે છે કે શ્વેતકેતુ તને ખબર છે આ વિષય વિશે તું જાણે છે? કયો વિષય? એકેન વિજ્ઞાનેન સર્વમ વિજ્ઞાતમ ભવતી ઇતિ. એક તત્વના જ્ઞાનથી બધું જ જ્ઞાન થઈ જાય એ વિષય તું જાણે છે, એની તને ખબર છે? એટલે આશ્ચર્ય થયું શ્વેતકેતુને કે આવું પહેલાં તો કહે છે કે આવું તો કંઈ હોતું હશે કે એકને જાણવાથી બધું જણાઈ જાય. ઋગ્વેદને જાણવાથી તમને અથર્વવેદનું જ્ઞાન થઈ જાય, યજુર્વેદનું જ્ઞાન થઈ જાય, એવું હોય તો ના જ બને ને.
ઘડાને જાણવાથી તમને આ શકરોનું જ્ઞાન થઈ જાય, તાવડીનું જ્ઞાન થઈ જાય, એવું થઈ જાય? તો કઈ રીતે બને? અને પાછો કહે છે કે જો મારા ગુરુજીને આવડતું હોત તો એણે મને કહ્યું જ હોત. ત્યાં સુધી પહોંચી ગયો. પોતાને તો નથી આવડતું, પણ ગુરુજીને નહીં જ આવડતું હોય. કારણ કે હું તો બધી રીતે હોશિયાર હતો, તો એણે મને શીખવાડ્યું જ હોત. પણ એણે મને કંઈ શીખવાડ્યું નથી, અને મેં કે એને પૂછ્યું નથી. પૂછવાની જરૂર નહોતી. એને જેટલું આવડતું હતું એને મને શીખવાડ્યું. પિતાજી કહે છે કે ભાઈ તો કે મને, એટલે હવે શું કરું? ફરી ગુરુજી પાસે તો જવાય નહીં. એટલે પછી પિતાજીને એણે વિનંતી કરી કે પિતાજી તમે જ મને એનું જ્ઞાન આપો. પછી પિતાજીને ગુરુના રૂપમાં એને શરણે જાય છે અને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરે છે. પછી ગુરુજી એને સરસ રીતે ઉદ્દાલક મુનિ બહુ સુંદર રીતે બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરે છે, અને એ બંનેના સંવાદના માધ્યમમાંથી આપણને એ ઉપદેશ પ્રાપ્ત થાય છે. એટલે આપણને એમ થાય કે ઓહો, આવા હોશિયાર છોકરાઓ, બ્રહ્મચારીઓ જ્યારે ગુરુકુળમાં જઈને આટલું બધું શીખે છે, અને હજી એને જો બ્રહ્મ વિદ્યાને ખરા અર્થમાં શીખવાની હોય, યાજ્ઞવલ્ક્ય મુનિ જેવા એ હજી પણ સંન્યાસ લઈને એમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાની જરૂર એમને જણાતી હોય, તો આપણું તો પૂછવું જ છો. એટલે આપણી તૈયારી કેવી છે બ્રહ્મ વિદ્યા માટેની? આપણે સૂક્ષ્મ સ્તરે બધી વસ્તુઓ સ્વીકારવા તૈયાર થયા છીએ કે કેમ? અથવા તો એવી મહેનત કરીએ છીએ કેમ? બધા પ્રશ્નો ઊભા રહે છે. એટલે આ વિષય કેટલો સૂક્ષ્મ છે બ્રહ્મ વિદ્યા. એના માટે આપણે તૈયાર થવાની જરૂર હોય. ડેડિકેશન કે કમિટમેન્ટ, જે કંઈ કહો, વૈરાગ્ય, ત્યાગ એ નહીં કે અમૃતત્વ માનસું. ઉપનિષદ તો બહુ સ્પષ્ટ કહે છે કે ભાઈ જ્યાં સુધી જીવનમાં ત્યાગ નહીં હોય ત્યાં સુધી આ અમૃતત્વ પ્રાપ્ત થવાની સંભાવના નથી. ભલે ને આપણું સ્વરૂપ હોય, પણ આપણને એનો લાભ મળતો નથી. એટલે અમૃતત્વ નથી જોઈતું. ઘણા લોકો એવું કે અમને કંઈ જરૂર નથી. એટલે ભાઈ દુઃખમાંથી તો મુક્ત થવું છે ને. દુઃખ કોને ગમે છે? તો અમૃતત્વ એટલે દુઃખમાંથી હંમેશ માટે મુક્તિ, એ તો ખરું જ ખરું, પણ પરમ શાંતિ, પરમ તૃપ્તિનો, કૃતકૃત્યતાનો અનુભવ, એ અમૃતત્વ. બસ એના માટેનો નિશ્ચય થઈ જાય જીવનમાં. નિશ્ચય થવો જોઈએ. વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકેહ કુરુનંદન. ભગવાન ગીતામાં અર્જુનને કહે છે કે ભાઈ આ એક જ નિશ્ચય જીવનમાં જરૂરી છે. પણ એ નિશ્ચય થતાં નાકે દમ આવી જાય છે લોકોને. કારણ કે બુદ્ધિમાં એટલું બધું ભરેલું છે ને, એવા સંસ્કારો છે જન્મ જન્મના, અને એટલું બધું અંદર અસ્પષ્ટતા કહો, કન્ફ્યુઝન કહો, મૂઢતા કહો, આ જ ભરેલું છે. અને એ સ્વાભાવિક છે, સમજી શકાય એવું છે કે અજ્ઞાનને કારણે જે જ્યારે જીવન જીવાય છે તો આવું જ હોય બધું. આ સિવાય બીજું શું હોય? એટલે કેટલું બધું અજ્ઞાન છે આપણા અંતઃકરણમાં, અને બધું પ્રગટ થાય છે. પાછું પ્રગટ થવાનું જ છે ને અજ્ઞાન, એટલે જ આપણે. એટલે હું જુદી ને અજ્ઞાન જુદું એવું નથી. અજ્ઞાન સ્વરૂપ જ આપણે છીએ. આપણા વિચારો, આપણી વૃત્તિઓ, આપણો સ્વભાવ, આપણું વર્તન, આપણા સંસ્કારો, આ બધામાં એ અજ્ઞાન પ્રતિબિંબિત થાય છે. એટલે આવું પરિચય થવો પોતાના અજ્ઞાનનો એ બહુ મોટી વાત છે. આવું જ્યારે સમજાય કે આ રીતે આપણા અંતઃકરણમાં કાલુષ્ય ભરેલું છે, અંધકાર છે, અને એ દૂર કરવા માટે આપણો જન્મ થયો છે, તો પછી બીજું બધું ગૌણ બની જાય. ખરેખર બીજી કોઈ વસ્તુ મહત્વની નથી રહેતી. અને એમાં જેને ભગવાને બધું જ આપ્યું હોય એને તો ચિંતા જ કરવાની ના હોય. ગરીબ માણસ હોય તો આપણે એને ના સમજાવી શકીએ, પણ જેને ઘરમાં હવે કંઈ ખોટ જ નથી એ લોકો એ સમયનો ઉપયોગ નથી કરી શકતા. એ જાણીને દુઃખ થાય આપણને. એટલે ક્યારે પત્તો ખાશે આ બધી વસ્તુઓનો, એ સમજવા જેવું છે. આ બધા સંવાદોના માધ્યમથી આપણને આ જ માર્ગદર્શન આપી રહ્યા છે કે જીવન શેના માટે છે. તો દૃપ્ત બાલાકી, અભિમાની બાલાકી, એટલે આપણને એમ થાય એ અભિમાની હતો, આપણે ક્યાં અભિમાની છીએ?
ભાઈ આપણે તો અભિમાની તો જ્યાં જ્ઞાન છે ત્યાં સર્વત્ર અભિમાન છે જ. દૃપ્ત બાલાકી અપર બ્રહ્મવિદ. અપર બ્રહ્મવિદ એટલે પરબ્રહ્મવિદ નથી, જે બ્રહ્મને આત્મતયા હજી જેણે જાણ્યું નથી. હા, એટલી ખબર છે કે જે કંઈ છે બ્રહ્મ છે, બરાબર છે. પણ પછી જે કે બ્રહ્મ છે એટલે શું? સગુણ બ્રહ્મ એટલે શું? ઈશ્વર છે, સર્વજ્ઞ છે, સર્વકર્તા છે, સર્જનહાર છે, પાલનહાર છે. ઈશ્વર એવો જ છે. આ બધું એને જગત રચ્યું. પણ હું કોણ? હું મારી વાત ના કરશો. હું તો જીવ જ છું. એટલે બ્રહ્મ વિદ્યામાં આવું કશું આવતું નથી ભાઈ. તો આવું જેને જ્ઞાન છે તેઓ દૃપ્ત બાલાકી સહ કદાચન, એ ક્યારેક કાશી ગયો અને કાશીના રાજા પાસે પહોંચી ગયો. અજાતશત્રુ કોણ હતા? કાશીના રાજા હતા. એને એમ થયું કે હું બસ આ રાજા પાસે જઉં અને એમને બ્રહ્મ વિદ્યા પ્રદાન કરું અને ખુશ કરું. એટલે પહેલાના જમાનામાં તો ઋષિમુનિઓનું આ જ કામ હતું કે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવી, મનિષ્ઠા પ્રાપ્ત કરવી અને ઉપયોગી થવું. એટલે બ્રાહ્મણો ખાસ કરીને પોતાની વિદ્યાનો ઉપયોગ આવી રીતે કરતા હતા કે રાજા મહારાજાઓને પાસે જઈને ઉપદેશ આપે. અને રાજા મહારાજાઓને ખૂબ આદર હોય ઋષિમુનિઓ માટે, શાસ્ત્ર માટે, વેદ માટે, એના ઉપદેશ માટે એ લોકોને ખૂબ આદર હોય. અને પછી એ રાજા સંપન્ન હોય, સંપત્તિ હોય પોતાની પાસે, તો એ બ્રાહ્મણને પછી વળતર રૂપે એ બધું આપે. એની ફરજ સમજે છે અને આપે. અને આને પણ બાળક છે, એને ઈચ્છા છે આ બધું પ્રાપ્ત કરવાની, એટલે અને ઉપદેશ કરવાની. એટલે એમ કે હું રાજાને જઈને ઉપદેશ કરું. તો અજાત શત્રુ જે કાશીના રાજા હતા એની પાસે બુબોધઈશુ એટલે બોધ આપવાની ઈચ્છા વાળો આગત જઈ પહોંચ્યો. ઉપદેશ કરવાની ઈચ્છાથી બાલાકી, દૃપ્ત બાલાકી કાશીના રાજા અજાતશત્રુ પાસે પહોંચી ગયો. અજાતશત્રુ બ્રહ્માત્મ વેદનાચૌર્યતોપી ચ અંતર્બહિશ્ચ નિશત્રુઃ કાશ્યામ રાજા બભૂવસઃ. અજાતશત્રુઃ બ્રહ્માત્મ વેદનાत् શૌર્યતઃ અપી ચ અનંતઃ ચ બહિઃ નિશત્રુઃ કાશ્યામ રાજા બભૂવ સહ. અન્વય કરીએ તો બીજી પંક્તિમાં એક નંબર છે. કાશ્યામ અજાતશત્રુઃ ચ બ્રહ્માત્મ વેદનાत् શૌર્યતઃ અપી અંતર ચ બહિઃ સહ નિશત્રુઃ રાજા બભૂવ. કાશીમાં કાશી મધ્યે અજાતશત્રુ નામનો બ્રહ્માત્મ વેદના શૌર્યતઃ અપી, બળવાન રાજા પણ હતો, પરાક્રમી હતો, શૂરવીર હતો અને બ્રહ્મજ્ઞાની પણ હતો. વિચાર કરો. એટલે રાજર્ષિ જેને કહેવાય, રાજા પણ હોય ને ઋષિ પણ હોય. જાનંતી ઋષયા, એટલે જેની પાસે આ જ્ઞાન છે એનું નામ છે ઋષિ, અને જે રાજા પણ છે એવો રાજર્ષિ અજાતશત્રુ બ્રહ્માત્મ જ્ઞાન અને શૌર્યતઃ અપી ચ અંતર બહિઃ ચ, અંદર અને બહાર, અંદરથી અને બહારથી, નિશત્રુઃ
એનું નામ પ્રમાણે અજાત શત્રુ. અજાત શત્રુ એટલે શું? જેનો કોઈ શત્રુ જ નથી, જે પોતે કોઈનો શત્રુ નથી ને જેના કોઈ શત્રુ નથી. એટલે અજાત શત્રુ ખરેખર બહુ સરસ શબ્દ છે અને એને સમજવાનું પણ જરૂરી છે. અંદર બહાર જેના કોઈ શત્રુ નથી, અહીંયા એવી વ્યાખ્યા કરી. અંતર બહિશ્ચ નિશત્રુ હો, બહારથી કે અંદરથી એના કોઈ શત્રુ જ નથી. આપણે અંદરના શત્રુ ના હોય એ બહુ ઓછી વસ્તુ બને, બહારના શત્રુ ના હોય એ બહુ ઓછું હોય. કદાચ આપણે કોઈના શત્રુ નથી એવું આપણે સમજતા હોઈએ, પણ તોય આપણા શત્રુઓ ઘણા હોય, આપણને ખબર ના હોય. એટલે તો સૌને માટે હોય. રાજા જેવા રાજા રામચંદ્રજી હોય તો એના શત્રુઓ હોય. એ પોતે કોઈના શત્રુ ના હોય પણ એના શત્રુ હોય. એનું અહિત કરનારા, અહિત ઈચ્છનારા હોય. તો અજાત શત્રુ કોને કહેવું? માની લો કે કોઈને બહારના શત્રુ નથી, પોતે કોઈનો શત્રુ નથી ને એ પોતાને કોઈનો શત્રુ તો નથી જ સમજતો, પણ બીજા પણ એને કોઈ શત્રુ સમાન નથી સમજતા. કદાચ કોઈ એવો હોય તો પણ અંદરથી, એટલે કે આંતરિક શત્રુઓ તો હોવાના, એને પણ શત્રુ કહેવાય. એટલે એના વ્યક્તિત્વમાં જે કંઈ દોષ છે એને કારણે એને દુઃખ થતું હોય તો અંદરના શત્રુઓ થયા. ભાઈ આપણે આપણા જ દોષથી દુઃખી થતા હોઈએ, અકળાઈ જતા હોઈએ નાની નાની વાતમાં, ચિંતા કરતા હોઈએ, દુઃખી થઈ જતા હોઈએ, ઈર્ષા જન્મતી હોય, ક્રોધ જન્મતો હોય, તો શું કરીએ? બીજા કોઈ આપણને દુઃખ આપનારા નથી, આપણી અંદર જ આ બધા શત્રુઓ છે જે આપણી પાસે ખોટું વર્તન કરાવે છે. એટલે આંતરિક શત્રુઓ પર જેણે વિજય પ્રાપ્ત કરેલો છે એ અંદરના શત્રુઓ વગરનો છે. બહારના શત્રુઓમાં એ પોતે કોઈનો શત્રુ નથી રહ્યો, એટલું આપણે કહી શકીએ. તો આવો અજાત શત્રુ શૌર્યતઃ અપી, પરાક્રમી, પરાક્રમના દ્રષ્ટિએ, શૂરવીરતાની દ્રષ્ટિએ અને બ્રહ્મજ્ઞાનની દ્રષ્ટિએ પણ એ કેવો છે? સફળ છે બધી રીતે. આવો રાજા એટલે નિર્મુક્ત એવો, અંદરના બહારના શત્રુઓથી નિર્મુક્ત એવો રાજા હતો. બાલાકીનું વર્ણન કરે છે. એટલે હવે રાજા પાસે જાઓ ને તમે, બ્રાહ્મણ એવું કહે કે હું તમને ઉપદેશ આપીશ, તો રાજા કે ના ના પાડે. રાજા એવું કહેવાના જ છે કે હા ભલે તું મને ઉપદેશ આપ. અને રાજા સાંભળે અને બાલાકી એ રીતે ઉપદેશ કરે છે. તો શેનો ઉપદેશ કર્યો એને? પ્રાણ ઉપાસના અને આદિત્ય ઉપાસના. પોતે પ્રાણ ઉપાસક છે અને રાજાને આદિત્યની ઉપાસના વિશે કહે છે. ગર્ગ ગોત્રજ વિપ્રોયમ બાલાકીર્નૈવ તત્વવિત કિંતુ પ્રાણોપાસકોયમ દર્પેણ મહતાવૃતઃ. ગર્ગ ગોત્રજ વિપ્રઃ અયમ બાલાકીઃ નૈવ તત્વવિત કિંતુ પ્રાણ ઉપાસક અયમ દર્પેણ મહતાવૃતઃ. હવે અન્વય. અયમ ગર્ગ ગોત્રજ વિપ્રઃ બાલાકીઃ તત્વવિત નૈવ કિંતુ અયમ પ્રાણ ઉપાસકઃ મહતા દર્પેણ આવૃતઃ. અયમ વિપ્રઃ, અયમ ગર્ગ ગોત્રજ વિપ્રઃ, ગર્ગ ગોત્રમાં જન્મેલો અયમ વિપ્રઃ બ્રાહ્મણઃ બાલાકીઃ તત્વવિત ન એવ, એ તત્વવિત નહોતો, બ્રહ્મજ્ઞાની નહોતો. કિંતુ અયમ પ્રાણ ઉપાસક, કેવો હતો? પ્રાણની ઉપાસના કરનારો.
તત્વવિદ નહોતો, એ પ્રાણનો ઉપાસક હતો. અને મહતા દર્પેણ આવૃત, ઘમંડથી, મહતા દર્પેણ, બહુ મોટો ગર્વ. ઘમંડી એટલે હવે નાની નાની વાતમાં ઘમંડ હોય તો બરાબર છે, પણ કેટલાક લોકો તો એટલા બધા ઘમંડી હોય કે વાત ના પૂછો. એવી રીતે મહતા દર્પેણ એટલે તમે એની સાથે આમ વાત કરતા આપણને ગભરામણ થાય કે કેવી રીતે વાત કરવી. કશુંક પૂછો એટલે આપણું અપમાન કરી નાખે. કોઈ પ્રકારનો વ્યવહાર કરવો હોય તો આપણને એની સાથે ના ફાવે. અને દરેક વસ્તુમાં એ લોકો પોતાની મહાનતા પ્રગટ કરી રહ્યા હોય. હવે તમારી પાસે જ્ઞાન હોય ને તમારી અંદર એ બધું પ્રગટ થતું હોય તો એક વસ્તુ જુદી છે. છતાં પણ એનો અર્થ એવો નથી કે તમે કોઈને ઉતારી પાડો કે બીજા કરતાં તમે મહાન છો એવું હંમેશા સિદ્ધ કર્યા કરો. પણ આમનું બાલાકીની આવી સ્થિતિ હતી. દર્પ એટલો બધો હતો એટલે કે છે મહતા દર્પેણ આવૃત. તો જ એને હિંમત કરીએ છે ને રાજા પાસે જઈને ઉપદેશ કરવાની કે રાજા હું તને ઉપદેશ કરીશ, નહીંતર હિંમત ના જાય. હવે એ જઈને શું ઉપદેશ કરે છે? રાજન બુભુત્સવે તુભ્યમ પરમ બ્રહ્મ બ્રવાણ્યહમ ઇત્યુક્ત્વાદિત્ય પુરુષમ બ્રહ્મોપાસ્વેત્યવોચત. રાજન બુભુત્સવે તુભ્યમ પરમ બ્રહ્મ બ્રવાણી અહમ ઇતિ ઉક્ત્વા આદિત્ય પુરુષમ બ્રહ્મ ઉપાસ્વ ઇતિ અવોચત. રાજન અહમ બુભુત્સવે તુભ્યમ પરમ બ્રહ્મ બ્રવાણી इति उक्त्वा आदित्यं पुरुषं ब्रह्म उपास्व इति अवोचत. हे राजन, बुभुत्सवे तुभ्यम, बुभुत्सवे तुभ्यम. बुभुत्सवे એટલે ચોથી વિભક્તિ છે બુભુત્સુ શબ્દની. જેમ જિજ્ઞાસુ, મુમુક્ષુ એમ બુભુત્સુ જેને જાણવાની ઈચ્છા છે તેવા, ઉપદેશ પ્રાપ્ત કરવાની જેને ઈચ્છા છે, બોધ પ્રાપ્ત કરવાની જેને ઈચ્છા છે તેવા તને તુભ્યમ પરમ બ્રહ્મ બ્રવાણી, હું તને પરબ્રહ્મનો ઉપદેશ કરું છું. આવું કહું પછી ઉપદેશ ન કર્યો કે હે રાજા તું બ્રહ્મ ઉપાસવ, તું બ્રહ્મની ઉપાસના કર. કેવી રીતે? ક્યાં બ્રહ્મની ઉપાસના કર? આદિત્યમાં. આ આદિત્ય છે ને એને તો બ્રહ્મ રૂપે જાણ. તો આ તો ઉપાસનાનો ઉપદેશ થયો, બ્રહ્મજ્ઞાનની ક્યાં વાત થઈ? એટલે એને પોતાને બિચારાને એવું હતું કે બસ આવું જાણવું, આદિત્યને બ્રહ્મરૂપે જાણવા, એનું નામ બ્રહ્મવિદ કહેવાય. એટલે અહીં સુધીની એની પહોંચ છે એવું કહો. એટલે સગુણ બ્રહ્મ ને એ જાણે છે, એ ના નથી, પોતે જે જાણે છે બીજાને કહી રહ્યો છે. હવે તો એ આપણી જેવા પાસે આવીને કહે તો પછી આપણે તો એને પગે પડીએ કે ઓહો બહુ સરસ. જેમ આજકાલ બધા લોકો ખુશ થાય છે ને કે અમને તો આની ઉપાસના કરવાનું કહું, તેની ઉપાસના કરવાનું કહું ને, એટલે આમ લોકો આફરીન થઈ જાય કે ઓહો અમે તો આ કરીએ છીએ ને શ્રીયંત્રની, શ્રી વિદ્યાની ઉપાસના કરીએ છીએ ને પહેલી વિદ્યાની ઉપાસના કરીએ છીએ ને હમણે આ કહું, તેમણે તે કહું ને અધિક મહિનાની અંદર આ કરવું જોઈએ ને પેલું કર. આમ આપણે કરવાની પેલાવાળા હોઈએ ને વૃત્તિવાળા, તો આપણને મળી પણ આવે લોકો એવા કે હા આવું કરો એટલે બહુ સારું. પછી તો બહુ સારું એટલે શું સારું? બસ તમે કરો તો ખરા. એટલે આપણને એમ કે આ સર્વશ્રેષ્ઠ છે, આ જ વસ્તુ છે, બસ આ કરવા જેવું છે એટલે આપણે કરીએ. આપણી જેવા પાસે આ બધું ચાલે, જેમ દુનિયામાં બધું ચાલે. ચારે બાજુથી યુટ્યુબ ઉપર જે તમારી પર આક્રમણ થતું હોય, એટલે જેને બધાને લોકો મળી રહે, બધા વિષયમાં લોકો મળી જ રહે. કારણ કે બધાને અંદર દુઃખ છે, પારાવાર દુઃખ છે. એટલે ક્યાંક કોક કશું કહેનારું મળે એટલી જ વાર કે તમે આ કરો એટલે આ કર્યું, પહેલાં કહું અહીં જાઓ ત્યાં ગયા, ફલાણી ઉપાસના કરો એ કર્યું. હવે આને તે આપણે સ્થાન આપીએ છીએ જીવનમાં, નથી આપતા એવું નહીં. વ્યવહારિક સત્તામાં આની જરૂર છે.
પણ ભગવાન તો શીખવાડે છે કે ભાઈ ઉપાસના હોય કે કર્મ હોય, એને પણ જ્યાં સુધી તમે જીવનમાં ચિત્ત શુદ્ધિના સાધન રૂપે નહીં કરો ત્યાં સુધી કલ્યાણ નથી. એટલે લોકો કંઈક પ્રાપ્ત કરવા માટે કરે છે. બસ આ નથી સમજાતું માણસને. એમ થાય કે માં ખોટું શું છે, હું ભગવાનનું જ નામ લઉં છું ને, હું આની જ ઉપાસના કરું છું ને તેની જ ઉપાસના કરું છું ને આમ જ કરું છું ને, એમાં ખોટું શું છે? ખોટું કશું નથી, પણ તમને એનું પ્રયોજન ખબર નથી. એટલે તમારી ઉત્કંઠા, તમારી ઈચ્છા જે છે એને સમજો. અને કર્મ કોને કહેવાય, ઉપાસના કોને કહેવાય, નિષ્કામ કર્મ કોને કહેવાય, કર્મયોગ કોને કહેવાય, ભક્તિ કોને કહેવાય, એને સ્પષ્ટ રૂપે જાણો. એટલે જે કર્મ અને જે ભક્તિ, જે ઉપાસના ચિત્ત શુદ્ધિ અને ચિત્ત નૈશ્ચલ્ય આપણને નથી પ્રાપ્ત કરાવી આપતા, તો એ મોક્ષનો માર્ગ નથી. બિચારા લોકો આ બધું નથી જાણતા, એટલે એને જે બધું સર્વસ્વ માને છે એમાં શું ખોટું છે? એટલે આવા સૂક્ષ્મ વિવેક કોઈ જાણતું નથી. પણ પેલો જે કાશીનો રાજા હતો કે આપણા જેવો નહોતો, એ તો બ્રહ્મવેત્તા હતો અને બહાદુર હતો, અને છતાં એ ઉદાર બુદ્ધિનો હતો કે બ્રાહ્મણને એને આદર આપ્યો, બ્રાહ્મણ માનીને, અને બ્રહ્મજ્ઞાની હશે તો ભલે માનીને નમ્રતાથી એણે આ બધી વસ્તુઓ એની પાસે સ્વીકારી, એને આસન આપ્યું હશે, ઉપદેશ આપવાનું કહ્યું હશે, અને પોતે એવી રીતે ઉપદેશ ગ્રહણ કરવા બેઠેલો હશે, અને બાલાકીએ એને આ પ્રકારે ઉપદેશ આપ્યો કે હે રાજા, તું આ સૂર્યમાં બ્રહ્મની ઉપાસના કર. જોવા જાઓ તો પહેલી દ્રષ્ટિએ આપણને લાગે એમાં ખોટું શું છે? ભાઈ તમે કોની પાસે જઈને કહો છો, અને તમારી પ્રતિજ્ઞા શું છે? બ્રહ્મનો બોધ કરવાની જો પ્રતિજ્ઞા હોય, બ્રહ્મ જ્ઞાન આપો. ક્યાંથી આપે? જાણતા હોય તો આપે ને, જે જાણતા હોય એ જ કહીએ ને. એટલે એ રીતે કહો તો પછી આખી વસ્તુ બદલાઈ ગઈ. તો એને બ્રહ્મબોધ ના કહેવાય, તો પછી એ મોક્ષનું સાધન નથી. અને આ બધી સ્પષ્ટતા જો માણસ સાંભળનારની અંદર ના હોય તો પછી એ તો નકામો જ છે, ગયો કામથી. એટલે મોક્ષ ના મળે. બીજું બધું એનું ભલે જીવનમાં એ કર્યા કરે, પણ એ સંસારી બુદ્ધિનો જ છે, હજી એનું કલ્યાણ નથી થતું. એટલે કે દુઃખ નહીં જાય. આ બધી વસ્તુઓ કોણ સમજાવે? સમાજમાં બધું જ આપણને જોવા મળે છે સર્વત્ર. એટલે ઉપનિષદમાં એ વખતે પણ આવું હશે, વિચાર કરો. એ જમાનામાં પણ હશે. એટલે ઉપનિષદમાં આ બધું ખાસ કહું કે કેવી રીતે સમજવું ભેદને. તો હવે આપણે જોઈશું કે રાજા શું જવાબ આપે છે. રાજા ખુશ થયો એના ઉપદેશથી. રાજા સામાન્ય બુદ્ધિનો છે, સંસારી બુદ્ધિનો છે. શું એણે જવાબ આપ્યો આવતીકાલે જોઈશું આપણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.